નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે ગ્રામ પંચાયત 2025 ચૂંટણીનું જે મતદાન છે તે ઈવીએમ થી નહીં પરંતુ બેલેટ પેપરથી થવા જઈ રહ્યું છે. ત્યારે શું તમે જાણો છો કે બેલેટ પેપરથી મતદાન કેવી રીતે કરાય? જી હા મિત્રો, બેલેટ પેપરથી મતદાન કરવા માટે સૌપ્રથમ તમારે પોલિંગ સ્ટેશનની અંદર એટલે કે તમારા બૂથની અંદર પ્રવેશ કરશો ત્યારે પ્રથમ મતદાન અધિકારી પાસે જવાનું છે. ત્યાં આગળ તમારા ઓળખ કાર્ડની આધારે તમારી ઓળખ થશે, તમે ત્યાંના મતદાર છો એની ખાતરી થશે. ત્યારબાદ તમારે બીજા પોલિંગ ઓફિસર પાસે જવાનું છે. બીજા પોલિંગ ઓફિસર શ્રી તમારા ડાબા હાથની આંગળી ઉપર અવિલોપ્ય શાહી લગાવશે. આટલું થઈ ગયા બાદ તમારે ત્રીજા મતદાન અધિકારી પાસે જવાનું છે, જેઓ મતપત્રનો હવાલો સંભાળતા હશે. ત્યાં આગળ તેઓ તમને અડધિયા ઉપર સહી કરવા માટે જણાવશે, તો તે સહી કરવી ફરજિયાત છે. માટે અડધિયા ઉપર તમારી સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી આપવું. ત્યારબાદ એ મતદાન અધિકારી આપને મતપત્રની ગળી વાળીને બતાવશે કે કેવી રીતે આને વાળવાનું છે. મત આપ્યા બાદ એ વાળીને બતાવ્યા બાદ ફરીથી ગળી ખોલી નાખશે અને તમને એ મતપત્ર અને સાથે સાથે એરો ક્રોસ માર્કનો સિક્કો જે પેડમાં પલાળીને આપશે. આ બંને વસ્તુ લઈ અને તમારે મતકુટીરમાં જવાનું છે. ત્યાં આગળ જઈ અને જેને પણ તમે મત આપવા માંગતા હોય તે ઉમેદવારના પ્રતીક ઉપર તમારે આ એરો ક્રોસ માર્કનો સિક્કો લગાવવાનો છે. ખાસ તકેદારી રાખજો કે એકથી વધારે સિક્કા પણ ના લાગી જાય, અથવા તો એરો ક્રોસ માર્કના સિક્કા સિવાય પેનથી ખરાની નિશાની, અંગૂઠાનું નિશાન અથવા સહી આવું કંઈ પણ તમે કરશો તો તમારો મત અમાન્ય થઈ જશે. એટલે ખાસ જે પણ ઉમેદવારને મત આપવા માંગતા હોય તે ફક્ત એક જ ઉમેદવારના પ્રતીક ઉપર તમારે એરો ક્રોસ માર્કનો સિક્કો લગાવવો ફરજિયાત છે. આટલું કરી દીધા બાદ એ મતપત્રની તમારે ગળી વારી દેવાની છે અને ગળી વાર્યા બાદ તમારે મતકુટીરમાંથી બહાર આવી મતપેટીમાં તમારો મત નાખી દેવાનો છે. તો આવી રીતે ખૂબ કાળજી રાખી અને મત આપશો તો તમારો મત અમાન્ય નહીં થાય. તો તમારો મત, તમારો હક અને તમારું ભવિષ્ય. તો મત આપવાનું ચૂકતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી. જય ખોડિયાર.